જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ભાઈ આપણા નવા દિવસના નવા વ્લોગમાં. તો વ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે વાડીએ અને જોઈ શકો છો ભાઈ અત્યારે સાંજ પડી ગઈ છે અને વરસાદ ભાઈ ગમે ત્યારે આવી શકે છે. છેટ સામે સુધી ગયો તો એ ત્યાં સુધી વારો બધું બાંધી નાખ્યું છે. હવે આપણે એકવાર છે ને પાછું આપણે છે ને ચેક કરી લઈએ ભાઈ વારામાં ઝટકો આવે છે કે નહીં. જો આટલો ઊંચો બાંધ્યો છે કારણ કે નીચેથી ભાઈ સુવર વટી ના શકે અને ઉપર ભાઈ આ રોજડા માટે બાંધેલું છે. તો એકવાર આપણે ચેક કરીએ ચાલુ કરીને શું પોઝિશન છે ઝટકાની, જોઈ લઈએ એકવાર. આ વારું ક્યાં જાય છે? આ બાજુ. ઓકે, વાંધો નથી. તો આપણે ચાલુ કરીને ચેક કરી લઈએ. ઝટકો તો ચાલુ થઈ ગયો છે પણ અવાજ આવતો નથી. બેટરી લો લાગે છે મને. તો આને છે ને આ તાર છે ને સાવ બાજુમાં છે એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે આને બંધ કરવામાં, નગર પાછો ઊંચ ચોટી રહેશે આમાં. તો બેટરી ચાર્જિંગ થતી નથી કારણ કે ભાઈ 7 દિવસથી કન્ટિન્યુ ભાઈ વરસાદ ચાલુ છે. એના હિસાબે ભાઈ તડકો આવે તો સોલરમાં કંઈક પાવર આવે, એના હિસાબે ભાઈ થતી નથી ચાર્જિંગ. મગફળીમાં મિત્રો 7 દિવસ કન્ટિન્યુ ભાઈ પાણી પીવડાવ્યો ત્યારે વરસાદ કાંઈ પણ નહોતું, એક આમ થોડોક છાંટોય નહોતો. અને પછી છે ને જ્યારે પાણી પીવડાવી દીધું ને પછી વરસાદ કન્ટિન્યુ 7 દિવસથી હવે ચાલુ છે. અને આ નારિયેળ જોવો આપણા ભાઈ, ભેંસ ખાઈ ગઈ હતી પણ પાછા આપણા થઈ ગયા છે નારિયેળ. 3 આવ્યા તો જો, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. હવે ભાઈ વાં તાર બાંધવું પડશે, ના કે ભેંસ પાછી આવશે ને તો બધું પાણી ઢોર કરી નાખશે. જેણા છાંટા આવે છે, જો હમણાં વરસાદ ચાલુ થઈ જશે તો કન્ટિન્યુ 8 દિવસથી વરસાદ ચાલુ ને ચાલુ છે. પાણીમાં ડૂબકી મારીને એક ભાઈએ ભાઈ અહીંયા આત્મહત્યા કરી લીધી છે. તમને હું બતાવું, જો આ જો વરસાદનો છે ને પાણી ભરાઈ ગયું છે ડબ્બામાં અને આ ભાઈ આમાં આત્મહત્યા કરી લીધી છે. હવે આ ભાઈને શું એવો ગમ હશે કે ભાઈ પાણીમાં ડૂબકી મારી ગયો. તો આપણે પહેલાં તો આને છે ને બહાર કાઢી લઈએ કારણ કે બિચારો જીવતો છે કે નહીં મને નથી ખબર. લગભગ તો 2-3 દિવસથી પડ્યો છે અંદર. આમને જીવતો તો લાગતો નથી. જીવતો છે. ફાઇનલી મિત્રો આપણે છે ને રેસ્ક્યુ કરી લીધું છે. આ ભાઈને ફાઇનલી આપણે બહાર કાઢી લીધું છે અને એક ભાઈની આપણે શું કહેવાય જાન બચાવી છે. જોઈ શકો છો, મને જ બટકો ભરવા આવે છે એવું લાગે છે મને. જો ભાઈ આ ભાઈને આપણે રેસ્ક્યુ કરી અને જીવ બચાવી લીધું છે. તો આને હવે આપણે છે ને આમ ખુલ્લા મેદાનમાં મૂકી દઈએ એના ઘરે. અહીંયા વયો જા ભાઈ, શાંતિથી ચડી જા, રેડી. આમાં હજી 2-3 જીવડા પડ્યા છે પણ હવે એ તો મચ્છર છે, મને લાગતું નથી ભાઈ આનો જીવ બચે એમ હોય. છતાંય આપણે ટ્રાય કરીએ, કદાચ જીવતા હોય તો. આ તો લાગતા નથી જીવતા પણ આપણે બારે મૂકી દઈએ એને, કદાચ જીવ આવી જાય તો. ઓલો આપણે ડાયલોગ છે ને, મોત કો છોકર વાપસ આ ગઈ, એની જેમ ભાઈ આ મોતમાંથી પાછો આવી ગયો છે. જો મિત્રો આપણે કૂતરાને લઈને નીકળી ગયા છે વાડીએ પાછા. આને ફરાવતા આવી આપણે, આટો ફરાવતા આવી. બાંધેલો હતો એટલે એને થોડોક બારે જવું છે ફરવા માટે. જો ખોલવા તો નહીં દે, આકરો એટલો થાય છે ને. જો આખો દિવસ આજે બાંધેલો હતો અને આજે મજા આવે છે રમવાની. અને છે ને અત્યારે ભાઈ રમત ઉકેલી છે ફૂલ. હવે જો હું થોડોક દોડીશ ને એટલે પાછળ દોડશે. આખો દિવસ બાંધ્યો હતો એટલે આજે અત્યારે ખોલ્યો છે. હવે રાજી થઈ ગયો છે. બેસવા તો નહીં દે થોડીક વાર. અહીંયા હોય, અહીંયા બેસ, અહીંયા ઉપર આવતો રે. નીચે ક્યાં જવું છે પણ? આવું જો કેમ જોવે છે. શાંતિ તો નહીં મળે એને, થોડીક વાર શાંતિ નહીં મળે એને. જવું છે. જો હવે હમણાં કહેશે હાલો જવું છે ઘરે જવું. હાય ગાઈસ એમ કહી દે. ઓય હાય ગાઈસ કહી દે. હાય ગાઈસ. ઉપર ચડ ઉપર, બેસી જા, બેસ. વેરી ગુડ. આરામ કરી લે, આરામ કરી લે. કેમ બેઠો છે? જો હા, શાંતિથી બેઠો છે ને, એવો લાગે છે શાંતિથી બેઠો પણ આ શાંતિથી બેસે નહીં. જો દોરીયું કાપવા મળશે અહીંયા બેઠો એટલે નીચે જ ઉતારવા. રવાનો થતો, જલ્દી રવાનો થા નીચે.
નથી આવું તોય હાલો નીચે હાલો હાલ આટો મરાવ તો આવું આમ 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 હાલ ને સીધે સીધો હાલ મંદિર બાજુ સામે મંદિર છે અહીંયા બધું સમજે છો જો હવે સીધો મંદિર છે ને અહીંયા જ જશે બીજે ક્યાંય નહીં જાય તો ફાઇનલ મિત્રો હું ને મારો ભાઈબંધ પહોંચી આવ્યા ભાઈ મંદિરે જો હવે છે ને અહીંયા બેઠા બેઠા અમે છે ને ઠાઠો પવન ખાશું કા ઓય ઉપર 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 પાછો ઉપર ચડ જલ્દી જાશું હવે હાલ ઘરે જાવ ઓય ઘરે જવું ઘરે હાલ હાલો ઘરે જઈએ હાલો મિત્રો અમે બે જઈએ છીએ પાછા ભાઈ ઘરે અને થોડોક છે ને અને રનિંગ કરાવી દઉં જો 2 જણા આપણે જોડી લઈએ કા હાલ ભાગ ચડી જાવ ઉપર ચડ 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 છાબાશ બેસી જા બેસ બેસ એને રહેવા દે એ રહેવા દે દવા છે દવા છે દવા છે બેસી જા બેસ મજાક નહીં કરવાનું મજાક કેવો આરામથી બેઠો છે જો બસ બસ બરાબર બેઠો તો હું વખાણ નથી કરતો તારા હું આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ અને ભાઈ આ જનાવરને હું લઈ જાઉં ઘરે પૂરી નાખું શાંતિથી નકર આમથી આમ ભાગ્યા જ કરશે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો